બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઉપલેટા તાલુકાના ભાયવદર ગામે વર્ષોથી બંધ પશુ દવાખાના મુદ્દે પશુપાલકોએ ઉપલેટા પશુ સારવાર કેન્દ્ર ખાતે રજૂઆત કરી હતી। ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે। આ તમામ ગામોમાં પશુપાલકો ખૂબ જ વધુ છે, જેનો વ્યવસાય ફક્ત દુધાળા પશુઓ પર નિર્ધાર છે। પણ ભાયાવદર ખાતે આવેલ પશુ દવાખાનું વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે, ત્યારે અહીંના સ્થાનિકોમાં પોતાના પશુની સારવાર અર્થે કે પછી રખડતા ઢોરોની સારવાર માટે ઉપલેટા અથવા જૂનાગઢ જવું પડે છે, જે ખૂબ જ અઘરું છે। હાલ ચોમાસાની સિઝન શરૂ હોવાથી માલઢોરમાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય છે। આવામાં વર્ષોથી બંધ હાલતમાં પશુ દવાખાનું હોવાથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે આ સમસ્યાથી પીડાઈ રહેલા માલધારી લોકો તેમજ આગેવાનો ઉપલેટા ખાતે આવેલ પશુ ચિકિત્સાલય પર આવી ડોક્ટરોને રજૂઆતો કરી ઉપલા અધિકારીઓ પાસે જાણ કરી વહેલામાં વહેલી તકે ભાયાવદર ખાતે બંધ પડેલું પશુ દવાખાનું શરૂ કરાવવા રજૂઆતો કરી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। ભાયાવદર થી જયદીપ પ્રતાપભાઈ ખાંભલા। અમારા હાલમાં જે પશુ હોસ્પિટલ છે ભાયાવદર માં, એ હાલમાં બંધ છે, ત્યાં કોઈ ડોક્ટર છે નહીં અને અમારે પશુપાલક ભાઈઓને અગવડતા પડે છે। ત્યાં કોઈ પણ ઢોર બીમાર થયું હોય તો પ્રાઇવેટ ડોક્ટરને બોલાવવા પડે એમ છે, અથવા તો જુનાગઢ લઈ જવા પડે। પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી ત્યાં કોઈ પશુ હોસ્પિટલનો કોઈ પણ વાહન વ્યવહાર। તો આજે અમે ઉપલેટા આવ્યા અને ડોક્ટરશ્રીને રજૂઆત કરી મૌખિક, તો ડોક્ટર સાહેબનો સારો સપોર્ટ મળ્યો, વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને એમ કીધું કે અમે આગળ વાત કરીશું। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે ભાયાવદરમાં પશુ દવાખાનું જે બંધ હાલતમાં છે એ ચાલુ થઈ જાય અને પશુપાલક ભાઈઓને અગવડતા ન